બોટાદ શહેરના મિલિટરી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। રવિવારની રજા હોવાથી એક પરિવારના આશરે 25 જેટલા સભ્યો પિકઅપ ગાડીમાં સંબંધીની વાડીએ ફરવા જઈ રહ્યા હતા। આ દરમિયાન ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા પિકઅપ રોડની સાઈડમાં ખાડામાં પલટી મારી ગઈ હતી। આ દુર્ઘટનામાં 45 વર્ષીય મહિલા અને 22 વર્ષીય યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે 20થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા। અકસ્માતની જાણ થતાં જ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા, તો મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સોનવાલા પટિયાલા હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે।